ગુજરાતનું જે ભાવિ ઘડનારા આપણા શિક્ષકો છે, આંગણવાડી બહેનો, એ પાયો છે બાળકને, ગુજરાતના બાળકને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેનો સૌથી મહત્વનો પાયો છે. એક તો શિક્ષણ અને બીજું આરોગ્ય. આ બંને રીતે આ અત્યંત મહત્વની બાબત છે. છતાં પણ એમની કેટલીક માંગણીઓ છે, માંગણીઓ ન સ્વીકારાતા હોવા, સરકાર સાથે 27 જેટલી બેઠકો કરી છતાં એની માંગણી સ્વીકારવામાં ન આવી અને એટલા માટે આજે આંગણવાડી બહેનો પોતે રજા મૂકીને પોતાનો પગાર જતો કરીને હડતાલ પર ઉતરી ગયા છે. અને આજના જે પ્રાથમિક અહેવાલો આવી રહ્યા છે કે 26 જિલ્લાઓના લગભગ 80,000થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર સજ્જડ કામથી અળગા રહ્યા હતા. અને આમ તો કુલ બધા થઈને જે બહેનો જે છે એ હવે બીજા જે નથી જોડાય એ આવતીકાલે પણ જોડાવાના છે. તો આ સળંગ 3 દિવસ સુધી ચાલવાની છે. કુલ આમ તો જોવા જઈએ તો લગભગ 1,06,000 જેટલા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છે અને એ બધા આજે હડતાલ ઉપર છે. અને એટલા માટે એમની કેટલીક જે માંગણીઓ છે એ માંગણી શું છે આપણે અરુણભાઈ સાથે વાત કરીશું અને એ જે આગેવાન છે અને યુનિયન જે છે એ એમની સાથે જોડાયેલા છે. તો આપણે પેલા એમની સાથે વાત કરીએ.